ચાલો આજે ટોપિકને આગળ વધારીએ. આપણે લાસ્ટ ટોપિક ભણ્યા હતા કે પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે અને એ જે પ્રકાશ પ્રક્રિયા છે એને અનુલક્ષીને આપણે હરિતકણ છે એ હરિતકણની રચના ભણ્યા અને આ જે હરિતકણ છે એ હરિતકણની અંદર આપણને ગ્રેના અને સ્ટ્રોમા બે જોવા મળશે. ગ્રેના અને સ્ટ્રોમા અને આ જે ગ્રેના છે એ ગ્રેનાની અંદર પ્રકાશ તબક્કો થતો જોવા મળશે અને સ્ટ્રોમા છે જેમાં અંધકાર તબક્કો થતો જોવા મળે છે. પાછું આપણે પણ ચર્ચા કરી કે આ જે હરિતકણ છે એ હરિતકણની અંદર સોલા છે રંજક દ્રવ્ય અને આ જે હરિતકણ છે એની અંદર ગ્રેના છે એ ગ્રેનામાં પ્રકાશ પ્રક્રિયા તો કરે જ છે. પ્રકાશ પ્રક્રિયા કરે છે, પ્રકાશનું શોષણ કરે છે, સાથે સાથે શું કરે છે? એટીપીનું સંશ્લેષણ કરે છે. એટીપીનું સંશ્લેષણ કરે છે, એનએડીપીનું રિડક્શન કરે છે અને સાથે સાથે પાણી છે એ પાણીનું વિયોજન કરે છે. તેઓ કહે છે કે જે ગ્રેના છે એ ગ્રેનામાં પ્રકાશ તબક્કો થયો, પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે પણ સાથે સાથે એ ઉર્જાનું શોષણ કરી એટીપીનું સંશ્લેષણ કરે છે, એનએડીપીનું રિડક્શન કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. આ ક્રિયા થતી જોવા મળશે. તો આ બધી ક્રિયા કરવા માટે એની અંદર સ્વાલા છે રંજક દ્રવ્ય અને એ રંજક દ્રવ્ય આપણે કીધું કે રંજક દ્રવ્ય ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય છે. તો રંજક દ્રવ્ય કોઈ એક નથી, રંજક દ્રવ્ય ઘણા બધા છે અને એ બધા રંજક દ્રવ્યો છે એટલે કે જે રંજક દ્રવ્યનો જે સમૂહ છે જેને પ્રકાશગ્રાહી સંકુલ, પ્રકાશગ્રાહી સંકુલ એટલે કે એને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રકાશગ્રાહી સંકુલ ઘણા બધા રંજક દ્રવ્યોનો સમૂહ છે અને એની અંદર આપણને મુખ્ય બે છે. આપણે ફોટો સિસ્ટમ 1, ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1 લખો અથવા તો ફોટો સિસ્ટમ 1 લખો અને બીજું આને કહેવાય છે રંજક દ્રવ્ય તંત્ર 1. અહીંયા છે PS2 ફોટો સિસ્ટમ 2 અથવા તેને શું કહેવાય છે રંજક દ્રવ્ય 2, રંજક દ્રવ્ય તંત્ર 2. ઓકે, તો આ રીતે પ્રકાશગ્રાહી સંકુલ છે એની અંદર આપણને PS1 અને PS2 જોશે. પછી આપણે એ પણ ચર્ચા કરી કે PS1 છે એ 700 નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થાય છે અને એ 700 નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થાય છે એટલે આપણે P700 તરીકે કીધા અને આ છે 680 PS2 680 નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થાય છે માટે એને P680 તરીકે ઓળખ્યા. આપણે ચર્ચા કરી ચૂક્યા. અહીંયા શું થાય છે કે જે પ્રકાશગ્રાહી સંકુલ એટલે કે જે NHC છે એ હજારો પ્રોટીન ધરાવતા રંજક દ્રવ્યથી બનેલો છે. એટલે પ્રોટીનના સમૂહથી બનેલો જોવા મળશે અને આ જે રંજક દ્રવ્યો છે એ પ્રત્યેક ફોટો સિસ્ટમમાં ઘણા બધા રંજક દ્રવ્યો છે, ઘણા બધા, પણ એમાં ક્લોરોફિલ એનો એક જ અણુ હોય છે. બધા રંજક દ્રવ્ય તંત્ર છે ને, તંત્ર એટલે ઘણા બધા હોય તો ઘણા બધા રંજક દ્રવ્ય તંત્ર છે અને રંજક દ્રવ્ય તંત્રની અંદર ઘણા બધા રંજક દ્રવ્યો છે પરંતુ ક્લોરોફિલ એનો એક જ અણુ જોવા મળે છે ને આ રીતે રંજક દ્રવ્ય તંત્ર જોશે અને એને આધારે આ જે છે એને આપણે એન્ટીના તરીકે ઓળખવામાં આવે છે. એન્ટેના અથવા તો એન્થીની તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય તરીકે વર્તે છે. આપણે એ પણ ચર્ચા કરી હતી કે રંજક દ્રવ્ય છે, રંજક દ્રવ્યમાં કયા કયા છે તો ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ અને એમાં આપણે કીધું કે આ જે ત્રણ છે એ ત્રણ સહાયક રંજક દ્રવ્ય છે અને એ સહાયક રંજક દ્રવ્ય પ્રકાશની વિવિધ તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરશે અને ક્લોરોફિલ એને આપશે અને ક્લોરોફિલ એ શું થશે? ઉત્તેજિત થશે. આ રીતની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. NHC એટલે કે જે પ્રકાશ
પ્રક્રિયા માટે જવાબદાર રંજક દ્રવ્યો કયા છે એને આધારે રંજક દ્રવ્ય છે એ બધા ભેગા થઈને પ્રકાશ ગ્રાહી સંકુલ એટલે કે LHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ બનાવશે. એની અંદર બે પ્રકાર છે, PS1 અને PS2, અને એ પ્રોટીનથી બનેલા હજારો રંજક દ્રવ્ય છે. અને દરેક રંજક દ્રવ્ય તંત્રની અંદર બધા જ રંજક દ્રવ્ય છે, પણ ક્લોરોફિલ એનો એક જ અણુ જોવા મળે છે. ઓકે, એટલે ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય છે અને એને આપણે શું કહીશું એન્ટીના કે એન્ટીની તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે રંજક દ્રવ્ય તંત્રની આપણે વાત કરીએ. હવે હરિતકણ છે એની અંદર આપણે ગ્રેના અને સ્ટ્રોમાની છે. આપણે પ્રકાશ તબક્કો છે અને એના માટે આપણે ચાર દોર્યો હતો. હવે એ ચાર ચોપડીમાં નથી, એના માટે જે ચાર્ટ દોર્યો એ સમજવા માટે છે. કઈ રીતે MCQ પૂછાય છે એનો જવાબ તમને તેથી મળી જાય. આપણે કહેવું હતું કે જ્યારે પ્રકાશ તબક્કો છે એ પ્રકાશ તબક્કાની અંદર ફોસ્ફોરાઇલેશન અને પાણીનું વિયોજન થાય અને એને આધારે આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ની વાત કરી હતી. ઓકે, તો ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન જે ચોપડીની રીતે છે એને આપણે દોરીશું અને એને આપણે સમજીશું. તો જોઈએ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ઓકે, હવે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં આપણે શેની જરૂર પડશે? તો પહેલા PS1, પછી આપણને પ્રકાશ, બેની વસ્તુ જરૂર પડશે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? PS1 ને બદલાઈશું. તો અહીંયા આપણે PS1 બદલાઈશું. PS1 ને આપણે કઈ લખી શકીએ છીએ? P700. બરાબર છે, બેમાંથી કોઈ પણ લખી શકો છો. હવે એના ઉપર શું થશે? તો શું થશે? પ્રકાશ આપાત થશે. તો આપણે આ સાઈડ પર થોડુંક બરાબર છે પ્રકાશ, ને એ જે પ્રકાશ છે એ પ્રકાશ આના ઉપર આપાત થશે. તો હવે જ્યારે એ આપાત થશે એટલે એમાંથી શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે આપણે એનામાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે અને એ ઇલેક્ટ્રોન વાહકને આપશે. થયું? અહીંયા શું હશે? ઇલેક્ટ્રોન. ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો ત્યાંથી ઇલેક્ટ્રોન અહીંયાથી લખું કરતા અહીંયાથી લખું. ત્યાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ત્યાં જશે અને ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? પાછા PS1 માં. એટલે તમે જો અહીંયા ઇલેક્ટ્રોન પ્રકાશ છે એ પ્રકાશ આપાત થયો, ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઉત્તેજિત થાય, ઇલેક્ટ્રોન વાહકમાં ગયા એટલે આપણે ત્યાં શું લખી શકીએ છીએ? પ્રકાશ તંત્ર. PS1 ની લખી શકીએ છીએ. પ્રકાશ તંત્ર હોય ત્યાંથી ઇલેક્ટ્રોન, ત્યાંથી ક્યાં ગયા? પરિવહન તંત્રમાં, અને ત્યાંથી ઇલેક્ટ્રોન પાછા ક્યાં ગયા? PS1 માં. એટલે આપણે એને શું કહીએ છીએ? ચક્રીય ફોટોફોસ્ફોરેશન. હવે ધ્યાન આપો, અહીંયા જ્યારે આપણે આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે ત્યાં આપણને શું થાય છે? એક ATP નું નિર્માણ થાય. એટલે અહીં ગયું, બરાબર છે? ADP માંથી ATP. ઓકે, એટલે અહીંયા લખવાનું છે, નહીં કે પ્રકાશ ઉપર લખવાનું છે. તો આ રીતે થયું ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. આપણે શું કર્યું? તો PS1, પછી ત્યાંથી શું કર્યું? તો અજ્ઞાત, ત્યાંથી PS1 બરાબર, ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા હતા? તો અજ્ઞાત, ત્યાંથી ક્યાં ગયા હતા? ફેરોડોક્સિન, ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા હતા? સાયટોક્રોમ તંત્ર, સાયટોક્રોમ તંત્રમાંથી ક્યાં ગયા હતા? પ્લાસ્ટોક્વિનોન, પ્લાસ્ટોક્વિનોનમાંથી ક્યાં ગયા હતા? પ્લાસ્ટોસાયનિન, અને પ્લાસ્ટોસાયનિનમાંથી ક્યાં ગયા હતા? પાછા PS1. આ રીતે આપણે ચાર બતાવતા. તો અહીંયા શું કર્યું? PS1, ત્યાંથી આ અજ્ઞાત X તો છે, આ X, ને આ બધાને એમને શું કરી દીધું છે? ઇલેક્ટ્રોન
પરિવહન તંત્ર. ઓકે, અને પાછું શું કર્યું છે PS. ફરક આટલો છે કે આને જે આપણે અલગ અલગ દર્શાવતા હતા એને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં સમાવેશ કરેલો છે. બીજો કોઈ ફરક નથી. પણ જ્યારે MCQ પૂછાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહનો માર્ગ કરો તો ફેરોડોક્સિન, પછી સાઇટોક્રોમ તંત્ર, પછી પ્લાસ્ટોક્વિનોન, પછી પ્લાસ્ટોસાયનિન અને પાછો PS. ઓકે, ચલો આગળ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. હવે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ઓકે, હવે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં આપણી રિક્વાયરમેન્ટ બે છે, એક PS1 અને એક PS2. ઓકે, તો આપણે શરૂઆત કરીશું. PS2 અથવા તો અહીંયા લખેલું છે NHC લખ્યું છે PS2 અથવા તો આપણે શું લખ્યું છે NHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ લખ્યું છે. હવે એના પર શું થશે, આ પ્રકાશ અને એ જે પ્રકાશ છે એ આના પર પડશે. રાઈટ, હવે શું થશે, એનામાંથી આપણને ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે. એ ઇલેક્ટ્રોન ક્યાં જશે, ઇલેક્ટ્રોન વાહકમાં જશે. ઇલેક્ટ્રોન વાહકમાં ગયા. આ થયું PS2 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઇલેક્ટ્રોનમાંથી મુક્ત થાય, ઇલેક્ટ્રોન વાહકમાં ગયા. એટલે આપણે એને શું કહીશું, પ્રકાશ તંત્ર 2. ઓકે, આટલો ભાગ અહીંયા. હવે ત્યાંથી ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન ક્યાં જશે, તો એ ઇલેક્ટ્રોન ક્યાં જશે, ક્યાં જવાનું છે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. જો તમે ઇલેક્ટ્રોન આ રીતે લખો અથવા તો ઇલેક્ટ્રોન ચોકડીની અંદર આ રીતે લખ્યું છે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ક્લિયર? ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે, ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે, PS1 અથવા તો આપણે શું લખીએ છીએ LHC. ત્યાં અહીંયા શું લખશો, તમે જો એ બધી જગ્યાએ આપણે શું કરીશું, ઇલેક્ટ્રોન. અહીંયા શું હશે, ઇલેક્ટ્રોન. થઈ ગયું. હવે આ જે PS1 છે એ PS1 માંથી શું થશે, ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો અહીંયા જે પ્રકાશ છે બરાબર છે, એ પ્રકાશ આના પર પ્રકાશનો આ ઇલેક્ટ્રોન મુક્ત થયા. એ ઇલેક્ટ્રોન ક્યાં ગયા, ઇલેક્ટ્રોન વાહકમાં ગયા. બરાબર છે. અહીંયા આપણે શું લખીશું, પ્રકાશ તંત્ર 1 લખીશું. હવે ત્યાંથી ઇલેક્ટ્રોન બરાબર છે, આ ઇલેક્ટ્રોન ક્યાં જશે, તો NADP નું NADPH2 માં નિર્માણ થશે. ઓકે, તો આ રીતે તમારે પ્રકાશ છે પહેલા PS2 પર ગયો, ત્યાં LHC લાગ્યું છે, ત્યાંથી ઇલેક્ટ્રોન વાહકમાં ગયા, ત્યાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ગયા, ત્યાંથી પાછા PS1 માં ત્યાંથી ઇલેક્ટ્રોન વાહક ગયા અને ઇલેક્ટ્રોન પરિવહન ક્યાં ગયા, NADPના રિડક્શનમાં વપરાય ગયા. સમજી ગયા? તો આ રીતે થતું જશે. અહીંયા શું થયું છે, અહીંયા જે પાણીનું વિયોજન થયું એ પાણીના વિયોજનથી પણ શું થાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય ને એ ઇલેક્ટ્રોન પણ ક્યાં ગયા, PS2 માં જતા જોવા મળ્યા. તો આ રીતે શું થાય છે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર થતું જોવા મળશે. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આ રીતે તમને જોવા મળે છે. રાઈટ, અહીંયા તમે જો કે જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે મેઇન છે, તો અહીંયા પણ એક ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે. અહીંયા શું થતું હતું, એડીપીમાંથી એટીપીનું નિર્માણ થતું હતું. તો અહીંયા પણ શું થશે, ADP
કે જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થશે એકમાંથી બીજામાં ત્યારે એટીપીનું નિર્માણ થતું જોવા મળે છે. તો તમે જો કે મેં જે ચાર્ટ દોરાયો અને આ ચોપડીનો ચાર્ટ છે, એક્ઝામમાં તમને આ ચાર્ટ દોરવાનો રહેશે. કેવી રીતે કરવાનું છે? અહીંયા આપણે LHC, અહીંયા LSC, એટલે તમે શું સમજો, આ પ્રકાશ તંત્ર 1, 2 અને આ પ્રકાશ તંત્ર 1. અહીંયા તમે કરશો, પહેલા પ્રકાશ અહીંયા આપશો, ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે, ઇલેક્ટ્રોન વાહકમાં ગયા, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ગયા, ત્યાંથી ગયા PS1 માં ગયા. આ જે પ્રકાશ છે એ પ્રકાશ PS1 માં પડશે, ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા, ઇલેક્ટ્રોન વાહકમાં ગયા અને પાછું શું થયું? NADP નું રિડક્શન થયું અને શું બની ગયું? NADPH2. તો આ રીતે આ પ્રક્રિયા થાય છે. અહીંયા જ્યારે છે વાક્ય રચના તમારે વાપરી છે કે જ્યારે PH2 માંથી ઇલેક્ટ્રોન જાય છે, ઇલેક્ટ્રોન ઉર્ધ્વગમનમાં છે, એટલે કે શું થાય છે? ઇલેક્ટ્રોન PH2 માંથી કૂદકો મારીને એક અજ્ઞાત અથવા તો એક ઇલેક્ટ્રોન વાહકમાં જશે, ત્યાંથી એ શું થશે? અધોગામી પામે છે. વાક્ય રચના આવી રીતે આપેલી છે. અને અહીંથી ઇલેક્ટ્રોનમાંથી પાછા એ ક્યાં જાય છે? અધોગામી પામીને PS1 માં જાય છે, આવું લખ્યું છે. અને પાછા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે અને ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે, આ ઇલેક્ટ્રોન વાહક છે. જો PS1 હશે તો શું થશે? એ ઇલેક્ટ્રોન પાછા શું થશે? અધોગામી પામીને ક્યાં જશે? પેરાડોક્સમાં. પણ એવું નથી થતું. એ શું થાય છે કે જ્યાં ઉચ્ચ બરાબર છે, ઊંચો રેડોક્સ પ્રક્રિયાનો આંક હશે ત્યાં શું થઈ જશે? NADP પાસે જતો રહેશે અને શું કરશે? NADP નું રિડક્શન કરીને શું બનાવે છે? NADPH2 નું નિર્માણ કરે છે. એટલે ચોપડીની અંદર શું લખ્યું છે? ઉર્ધ્વગામી લખ્યું છે, એટલે ઉપર તરફ ઇલેક્ટ્રોન જશે, પછી એનો જે આંક ઓછો થશે એટલે શું થશે? નીચે આવશે, એટલે એ અધોગામી પામે છે. અને આ રીતે શું થશે? વહન થતું જશે. અહીંયા જ્યારે PS1 અને PS2 કામ કરે છે ત્યારે તમે જો કે આ રીતે જો કેવી રીતે થશે? આમ થશે, પછી આમ થશે, પાછું આમ થશે અને આમ થશે. બરાબર છે? હું જો દોરું છું, એક આમ થશે, પછી આમ થશે ને આમ થશે. એટલે તમે જો કે એની જે આકૃતિ તૈયાર થઈ છે કે છે તો એ ઝેડ તરીકે ઝેડ આકારમાં ઇલેક્ટ્રોનનું વહન થયું છે અને એના આધારે શું છે? ઝેડ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું વહન જો PS1 અને PS2 બંને કામ કરતો હશે અને બંને સારી રીતે કામ કરતા હશે તો ઇલેક્ટ્રોનનું વહન ઝેડ આકારમાં થાય છે, માટે શું કહે છે? ઝેડ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એવું કહે છે કે બંનેના એક જ રેડોક્સ એટલે કે PS1 અને PS2 બંનેના રેડોક્સનો માપદંડ એક સરખો હશે તો આ ઝેડ સ્કીમ જોવા મળશે. તો તમે જો કે જે અચક્રીય ફોટોફોસ્ફોરેશન છે એ અથવા તો તમે એને ઝેડ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જો કે ચોપડીની રીતે ચક્રીય ફોટોફોસ્ફોરેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરેશનની પણ માહિતી આપણે મેળવી શકીએ. તો અહીંયા આખો જે પ્રકાશ તબક્કો છે એ પ્રકાશ તબક્કો અહીંયા પૂર્ણ થશે. પ્રકાશ તબક્કા દરમિયાન શું નિર્માણ થયું એ દેખો. તો પ્રકાશ તબક્કા દરમિયાન એટીપીનું નિર્માણ થયું અને NADP નું રિડક્શન થયું એટલે NADPH2 થયું. અને આ જે એટીપી અને NADPH2 નો ઉપયોગ ક્યાં થશે? તો એનો ઉપયોગ ક્યાં થશે? અંતર તબક્કામાં. તો આપણે આ બે વસ્તુ જે બે નિપજ છે પ્રકાશ તબક્કાની એનો નિપજનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો એનો નિપજનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? અંતર તબક્કામાં કરવાનો રહેશે. તો આગળ જોઈએ જો આગળ જોઈએ આપણે એટીપી અને NADPH2 નો ઉપયોગ ક્યાં થાય છે? એક થિયરી છે એને સમજવાની છે. તો શું થશે કે સૌપ્રથમ આ એટીપી અને NADPH2 એટલે કે આપણને ક્યાં મળે છે? પ્રકાશ તબક્કા દરમિયાન. એટલે પ્રકાશ તબક્કા દરમિયાન પ્રાપ્ત થતી આ નિપજ છે. આ નિપજ છે એ નિપજનો ઉપયોગ સ્ટ્રોમામાં થશે, આધારકમાં થશે. ઓકે, અને આધારક છે એ આધારકમાં CO2 છે અને એ CO2 એટીપી અને NADPH2 નો ઉપયોગ કરશે અને એનામાંથી શું બનાવશે? ગ્લુકોઝનું નિર્માણ કરશે. હવે એક પ્રશ્ન ઉભો થયો,
આપણે એવું કીધું કે એટીપી અને NADPH2 નો ઉપયોગ દિવસ દરમિયાન નિર્માણ થશે. ઉપયોગ એટલે કે એટીપી અને NADPH2 નું નિર્માણ ક્યાં થાય છે? દિવસ દરમિયાન. એનો ઉપયોગ અંધકારમાં થશે એટલે પ્રકાશની ઓછી પ્રાપ્તિમાં થશે. તો અહીંયા શું થશે કે જ્યારે આ પ્રક્રિયા થઈ તો વૈજ્ઞાનિકોએ ઘણી બધી સમજ મળી, વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા. એ આપણે પણ આ જ્યારે સમજતા હતા ત્યારે આપણે શું કરતા કે CO2 વાતાવરણમાં CO2 અને પાણી બરાબર છે એટલે CO2 અને પાણી જેવા અકાર્બનિક ઘટકોનું ગ્લુકોઝ C6H12O6 માં નિર્માણ થાય છે. આપણા આટલું આપણે સમજતા હતા અને વૈજ્ઞાનિકો પણ એવું સમજતા હતા કે CO2 છે એ CO2 પાણી સાથે સંયોજઈને ગ્લુકોઝ બનાવે છે. તો એમને એવું કીધું કે જો CO2 પાણી સાથે સંયોજઈને ગ્લુકોઝ બનાવે છે તો આનું શું? તો એના માટે ઘણા બધા પ્રયોગો થયા અને ઘણા બધા પ્રયોગો થયા અને તે વખતે એમને દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાની વાત છે. તો તે વખતે કેલ્વિન બેન્સમ અને બાસા બરાબર છે. તો એ લોકોએ કેલ્વિન બેન્સમ રેડિયો એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ કર્યો. રેડિયો એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ કર્યો અને એ રેડિયો એક્ટિવ આઇસોટોપમાં C14 નો ઉપયોગ કર્યો અને એ C14 ના ઉપયોગ પરથી એમને સાબિત કર્યું કે જ્યારે CO2 છે એ CO2 આ દિવસ દરમિયાન એટલે કે પ્રકાશ તબક્કા દરમિયાન એટીપી અને NADPH નો ઉપયોગ કરે છે અને ઉપયોગ કરીને આપણને એસિડ બરાબર છે વિવિધ પ્રકારના એસિડનું નિર્માણ કરે છે અને એના પરથી ગ્લુકોઝનું નિર્માણ થાય છે. આ વિશે એટલે કે શું થયું કે CO2 છે એ CO2 માંથી અને CO2 અને H2 માંથી ગ્લુકોઝ બનતો નથી. આવા ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગો કર્યા અને એમને C14 આઇસોટોપ C14 કાર્બનનો ઉપયોગ કર્યો અને રેડિયો આઇસોટોપનો ઉપયોગ કર્યો અને એમને એવું કીધું કે CO2 છે એ CO2 એટીપી અને NADPH2 નો ઉપયોગ કરીને એસિડનું નિર્માણ કરે છે. એટલે કે ગ્લુકોઝ એસિડનું નિર્માણ કરે અને એસિડમાંથી ગ્લુકોઝનું નિર્માણ થાય છે એવું સંશોધન કર્યું. ઓકે, હવે એમાં શું કહું કે જ્યારે એમને એવું કીધું કે જો CO2 છે એ CO2 માંથી 3 કાર્બન વાળા એસિડનું નિર્માણ થાય. 3 કાર્બન વાળા આપણે ભણીશું P છે ફોસ્ફોગ્લિસરિક એસિડ. ફોસ્ફોગ્લિસરિક એસિડ 3 કાર્બન વાળા એસિડનું નિર્માણ થાય છે. તો એમને એવું કીધું કે આ C3 પથ કીધું. તો એમને એવું કીધું કે બધી જ વનસ્પતિમાં પ્રથમ બનતી નીપજ 3 કાર્બન વાળી જ છે. બધા C3 પથ જ કરે છે. ત્યારે હજુ સંશોધન થયું તો એ કે ના, જો CO2 નો ઉપયોગ કરી કેટલીક વનસ્પતિની અંદર 4 કાર્બન વાળા એસિડનું નિર્માણ થયું, ઓક્ઝેલો એસિટિક એસિડ. તો એમને કીધું C4 પથ. તો આ પરથી એમને કીધું કે જે CO2 છે એ CO2 નો ઉપયોગ કરીને CO2 છે એનો ઉપયોગ કરીને જો પ્રથમ બનતી નીપજ 3 કાર્બન વાળી પણ જોવા મળી ને બધા જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિ બધી જ વનસ્પતિની અંદર આ પ્રથમ બનતી નીપજ 3 કાર્બન વાળી મળી એટલે એમને C3 પથ તરીકે ઓળખ્યો. અને એ જે C3 પથ છે એ કેલ્વિન બેન્સમ બાસામ એમને શોધ્યા હતા અને એના માન ખાતર એમને કેલ્વિન ચક્ર તરીકે ઓળખ્યું અને એમને એવું કીધું કે જો બધી જ વનસ્પતિ છે એમાં C3 પથ થાય છે. ફરી સંશોધન કર્યું ત્યારે કેટલીક વનસ્પતિની અંદર એમને નીપજ મળી 4 કાર્બન વાળી એટલે ઓક્ઝેલો એસિટિક એસિડ મળી. ઓક્ઝેલો એસિટિક એસિડ તો એ 4 કાર્બન વાળી છે. તો એમને કીધું કે 4 કાર્બન વાળી પણ મળે છે, 3 કાર્બન વાળી પણ મળે છે અને આ જે C3 પથ છે એ C3 પથ એ બધી જ વનસ્પતિમાં જોવા મળે છે. C4 પથ મળે છે, C4 પથ કરે છે છતાં પણ એ થોડોક સમય ઓક્ઝેલિક એસિડનું નિર્માણ કરશે પણ પાછું C3 પથ તો કરે છે. એટલે કેલ્વિન ચક્ર તો બધી જ વનસ્પતિમાં જોવા મળે છે એવું એમને સાબિત કર્યું છે અને એને આધારે એમને C3 પથ અને C4 પથની ચર્ચા કરી. તો આપણે C3 પથ
નિપજ કોણે શોધ્યો તો કેલ્વિન અને એને આધારિત શું કહે છે કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં છે. હવે શું કહું કે આપણે વિચારીએ CO2 વૈજ્ઞાનિકે એવું કીધું કે CO2 એટલે એની અંદર કેટલા કાર્બન છે? એક કાર્બન છે અને એમને નિપજ મળી 3 કાર્બન વાળી ફોસ્ફોગ્લિસરીક એસિડ 3 કાર્બન વાળી. ત્યારે એમણે એવું કીધું કે આની સાથે કોઈ 2 કાર્બન વાળી પ્રક્રિયા જોડાતી હશે એટલે 1 ને 2 કેટલા થાય? 3 કાર્બન થાય. તો વૈજ્ઞાનિકો આના પર સંશોધન કર્યા, ઘણા સંશોધન કર્યા અને એમને એવું જ કીધું કે આ જે પ્રક્રિયક જે CO2 છે એ તો છે જ બરાબર, વાતાવરણમાં CO2 છે, વનસ્પતિ યુઝ કરવાની જ છે. તો એમને કીધું કે જો નિપજ 3 કાર્બન વાળી હશે તો એનો મતલબ એ 2 કાર્બન વાળા કોઈક અણુ સાથે સંયોજાતી હશે. તો ઘણા બધા સંશોધન કર્યા. ત્યારે એમને જ્યારે સંશોધન કર્યા ત્યારે એમને એવું કીધું કે આ જે CO2 છે એ CO2 એક કાર્બન વાળા છે અને એ IUPAC 5 કાર્બન વાળા સાથે જોડાય છે. તો 5 ને 1 શું થયું? 6 કાર્બન અને 6 કાર્બન વાળા ટુકડા કરીશું તો આપણને શું થશે? 2 કાર્બનના PGA નું નિર્માણ થશે. એટલે 3 કાર્બન 1 ને 2 એટલે 6 કાર્બન થયા અને 6 કાર્બનને તોડીને 3 કાર્બનના કેટલા અણુ બનાવ્યા? 2 અણુ, જે એમને ઘણા વર્ષો પછી સાબિત થયું. તો આ રીતે એમને કાર્બન છે એ કાર્બન 5 કાર્બન વાળા IUPAC સાથે સંયોજાઈને 6 કાર્બન વાળો અણુ બને છે અને એ 6 કાર્બનના અણુઓ શું થશે? ટુકડાઓમાં નિર્માણ થશે અને એ જે 6 કાર્બનના ટુકડાઓનું નિર્માણ થયું અને એના 2 અણુ બન્યા PGA ફોસ્ફોગ્લિસરીક એસિડ. અને કેટલા અણુ મળ્યા? PGA. અને આ PGA છે એ PGA આ જે PGA તો એને જે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન શું મળ્યા? ATP અને NADPH2 એનો યુઝ કર્યો અને એનો યુઝ કરી વિવિધ પ્રક્રિયામાંથી પસાર થઈને શું બનાવ્યું? ગ્લુકોઝ. તો આ રીતે એમને ગ્લુકોઝનું નિર્માણ કર્યું. તો આપણે ભણવાનું શું થશે? કેવી રીતે C3 પર ભણવાનું હશે? તો CO2 IUPAC સાથે સંયોજન વચ્ચે એક મધ્યસ્થી સંયોજન મળે જે કેટલા કાર્બન વાળી હશે? 5 ને 1 6 કાર્બન વાળી હશે અને એ 6 કાર્બનને તોડીશું ત્યારે આપણને 3 કાર્બન વાળી નિપજ મળશે અને એ PGA કોની સાથે જોડાશે? ATP અને NADPH2 અને વિવિધ પ્રક્રિયામાંથી પસાર થઈને શું બનાવશે? ગ્લુકોઝ. તો આ રીતે આપણે C3 પદને સમજવાનો રહેશે. ક્લિયર?